જાગૃતિ સુરત ગુજરાતથી મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મહાદેવ બધાને ખુશ રાખે, મારા વાલા બધાને જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો। મારા વાલા હું પણ એકદમ મજામાં છું। અને અત્યારે છે ને વાગી ગયા છે બપોરના 12:30 થઈ ગયા છે। મારે લાઈવ થવાનો સમય થઈ ગયો છે। અને લાઈવ થઈને આપણે દાળ ભાત બનાવવાના છે અને મસાલા ઢોસા મારી હાટું સ્પેશિયલ બનાવી નાખી। તો હાલ કાંઈ નહીં, જાય કિચનમાં અને બપોરની રસોઈ બનાવી નાખીએ। આનું બનાવવા જાઉં ને ત્યાં સુધીમાં તમને એક હું વિડીયો બતાવું, લગભગ 20 સેકન્ડનો છે, જોઈ લેજો। રાતના 1:30 વાગે ભાઈ નોકરીએથી આવ્યો ને, તો રાતના 1:30 વાગે આ ઠંડીમાં આઈસ્ક્રીમ લાવ્યો। મને નામ બોલતા નથી આવડતું એટલે હું આઈસ્ક્રીમ બોલું છું, બાકી આઈસ્ક્રીમ નહોતો, ઓરિયો મિલ્ક શેક એવું કંઈક હતું, તમે જોઈ લેજો। ચાલો જો, મસ્તીનો આપણો આઈસ્ક્રીમ આવી ગયો છે। આ કંઈક મસ્તીનો છે, શેક છે ઠીક છે, આ ઠીક શેક છે। અને આ ઈ છે કાક હશે, ઈ રબડી બબડી હશે, આ કંઈક શું છે એ ખબર નથી। જો આ આવી ગયું છે, હવે આપણે ખાઈ લઈએ। પારસભાઈ અત્યારે આ ઠંડીમાં એવો સારો આઈસ્ક્રીમ લાવ્યો છે, ખાઈ લઈએ। હાલો છે ને, બપોરા કરવા બેસી ગયા છે। જો મસ્તીના આપણા મસાલા ઢોસા બનાવ્યા છે। અને આ આપણી જો દાળ, જો આ દાળ ભાત આપી દીધા છે ભાઈને, દાળ ગાળીને આ બેન દાળ ભાત અહીંયા ખાય છે। અને છે ને આ જો આ આપણો મસ્તીનો અડદિયો છે। અને આ છે ને સાસ નથી હો મારા વાલા, બદામ શેક છે, કાજુ બદામ શેક છે મસ્તીનો। જો હવે ભાઈ રાતે નોકરીએ ગયા હતા ને, તો રાતે 1:30 વાગે ઘરે આવ્યો તો રાતે આ ઠંડીનો એ કાંઈ નહીં તો આઈસ્ક્રીમ લેવો, ખાધો નહોતો, ફ્રીજમાં મૂકી દીધો તો હવે અત્યારે બપોરે ખાવામાં આરે લીધો છે। સારું હાલો બપોરા કરી લઈએ હવે। હાલો જો અત્યારે છે ને 7:30 થઈ ગયા છે, ઘડિયાળમાં દેખાતું હશે ને, આપણે જો મસ્તીના તૈયાર થઈ ગયા છીએ। અને આપણે છે ને પાછળ દેખાતું છે ટીવીમાં લાલો મૂવી અત્યારે યુટ્યુબમાં આવી ગયું છે, તમે બધા લાલો મૂવી જોઈ છે। અને મૂવી જોતા તો તારા કે ખાવાય જોવે ને, તો આવું જાય ફટાફટ કિચનમાં। અને આજે તો છે ને બપોરે બટેટા બાફેલી રાખેલા છે, તો આજે બાફેલા બટેટાની આપણે ચિપ્સ બનાવવાની છે, આ અલગ રીતે મસ્તીની। હાલો બધા બાફેલી ચિપ્સ ખાવા અને લાલો મૂવી જોવા। તમે કોઈ હો લાઈક કરીને એટલે ટોપિકમાં શું જવાનું, ટીવીમાં જોઈ લે, યુટ્યુબમાં આવી ગયું છે। તમે બધા શીખણા છો, તમે મૂવી જોવા જાય ને એટલે ઈશાળામાં કોઈ લાઈક મોકલી, કાંઈ વાંધો નહીં। હાલો તમને સારું લાગે, તમને મોજ આવે છે ને, કાંઈ વાંધો નહીં। હાલો ફટાફટ જાય કિચનમાં। તો હાલો ફટાફટ જો કિચનમાં આવી ગયા ને, બટેટા છે ને બપોરે મેં દાળ ભાત ત્યારે બાફી લીધા હતા, તો અત્યારે બટેટા હું પહેલાં ખોલી લઉં, પછી મસ્તીનો એનો મસાલો કરશું, સૂંદો કરશું। ચાલો વિડીયોમાં મજા આવશે, કન્ટિન્યુ રહેજો। બેન લસણ ખોલ દે મારા દીકરો ફટાફટ। છો મસ્કા મારે દીકરો કરે। હા એ આગળ લસણ ખોલાવાનું હોય ને, આપણે ખોલીને લઈ લીધા છે। હવે એમાં સૂંદો કરી નાખીએ, હાથ બગાડવો નથી, દસ્તાથી સૂંદો કરી નાખો, લસણ ખાંડતા હોય ને લસણની બદલા બટેટા ખાંડી નાખ્યા। હવે આપણે છે ને મસાલો કરી લઈએ, બટેટાનો સૂંદો થઈ ગયો છે, તો આપણે લસણ ખાંડી રાખ્યું હતું, લસણ નાખી દીધું છે ને હળદર નથી નાખી, તો આપણે ઢોળા જ બનાવશું। ને સ્વાદ પ્રમાણે મીઠું, કારણ કે બટેટા બાફવામાં બપોરે મીઠું નથી નાખ્યું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે। સેજ આપણે હિંગ નાખી દીધી છે અને હુકલ લીલા ધાણા નાખ્યા થોડાક એવા હવે હાથ સુધારીને નાખી દઈશું। ને લીંબુ નાખી દઈ, આમાં ફેંકીને મસાલો નાખો એ તમે દે। તો આ જગ્યાએ છે ને બધા મેંદાનો લોટ નાખે, પણ હું છે ને ચણાનો લોટ નાખું છું। અને જો ફરાળ માટે ખાવા બનાવવાની હોય ને તો આમાં ફરાળી લોટ નાખી દેવાનો, બાકી તમને મેંદો ભાવતો હોય વધતો હોય તો મેંદો નાખવાનો, અથવા તો ઘઉંનો સેજ એવો નાખી દેવાનો, ઝાઝર નહીં નાખવાનું, 2 ચમચી જેવો 3 ચમચી જેવો જ નાખવાનું। મસાલો અને સોસ ને બધું નખાઈ ગયું છે, અને હવે આપણે મસ્તીનો લોટ બાંધીને એમ લોટ બાંધી લઈશું। મસ્તીનો બટેટાનો માવો તૈયાર થઈ ગયો છે બધા મસાલા સાથે। તો ચાલો પેલા હાથ ધોઈ લો, પછી આગળ વધીએ। માવો બનાવ્યો તો ને આપણે પ્લાસ્ટિકની કોથળી મસ્તીની મારી પાસે પડી હતી, તો મેં અંદર એ લઈ લીધી। હવે આપણે શું કરશું, મસ્તીનો પોળો કરી દઈએ, લેવણાની મદદથી આપણે ફ્રેશ કરકો વળી નાખીએ। કોથળીમાં જ્યાં સુધી આવે ને ફ્રેશ થાય ત્યાં સુધી માપનો કરશું, કોથળીને બહાર ન નીકળવું જોઈએ એમ, નકર અડધી સીટ પતલી ને અડધી સીટ જાડી ને એવી થાય પછી।
જો સરસ આપણે છે ને થઈ ગયું છે. હવે આનું કરશું ખબર 5 મિનિટ માટે તો 5 થી 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દઈએ, થોડી કડક થઈ જાય પછી એને તળશું, આમને મૂકી દઈશું. તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે 5 મિનિટ માટે બરફના ખાનામાં મૂકી દઈશું. 5 મિનિટ પછી હવે બહાર કાઢીને તળશું આપણે. 5 મિનિટની બદલે 7-8 મિનિટ થઈ ગઈ છે. તો આને આપણે બહાર કાઢી લીધું છે ને હવે આને આપણે પકડી પેલા કાતર લઈએ, કાપી નાખીએ. તો છે ને આપણે હવે આવી રીતે પકડીને કાપી નાખવાનું છે આખી. જાણી ગઈ પકડી જા વધારે રહેવા દીધું. તો જો અહીં આપણે છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જો ગેસ આપણે તે ફૂલ રાખ્યો છે, તેલ ગરમ થઈ જાય પછી ધીમો કરી નાખશું. અને આપણે કોથળી મસ્તીની ફાડી લીધી છે. તો હવે આની આપણે એકદમ પતલી પતલી ચિપ્સ પાડશું. ચિપ્સ પાડવાની છે. એક હરખી મસ્તીની પાડી લેશું. તો આવી રીતે છે ને મમ્મી જો ચિપ્સ પાડવા મળ્યા કા. હા તો આવી રીતે ચિપ્સ પાડવા માંડીશું. આખું થોડું તેલવાળું કરી દો, ઉપાડીને ફટાફટ પડી જાય. હાલો બધી ચિપ્સ પાડી લો ને તળી નાખું પછી મળીએ પાછા. તો જો મસ્ત આપણી બધી ચિપ્સ તળાઈશ કા. હા ચિપ્સ તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. કાંઈ નહીં, હવે બધી તળાઈ જાય ને પછી પાછા મળીએ નાસ્તો કરવા ટાણે. નાસ્તો કરવા ટાણે. બેનને મૂવી જોવું છે ને પાછું એટલે કરી ચાલુ નાખું. તેની આપણી ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે લાલો મૂવી જોતા જોતા અમે ચિપ્સ ખાતા જાઓ, મૂવી જોતા જાઓ. તો બસ હવે આજ માટે એટલું રાખી દઈએ. કાલે ફરી મળીશું નવી વિડીયોમાં, નવી આઈટમ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બાય. અત્યાર માટે બધાને ગુડ નાઇટ ને કાલે સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ. મારા વાલા જય માતાજી.